નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં સમગ્ર પશ્ચિમ એશિયા ભયંકર યુદ્ધની ઝપેટમાં આવી ચૂક્યું છે અને ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેનીના મૃત્યુ પછી ઈરાન દ્વારા ખૂબ મોટા પાયે સમગ્ર મિડલ ઈસ્ટના જે વિવિધ દેશો છે અને સમગ્ર મિડલ ઈસ્ટમાં જ્યાં યુએસએના લશ્કરી ઠાણાઓ આવેલા છે ત્યાં હુમલાઓ બેલેસ્ટિક મિસાઇલ થકી શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ પછી ઈરાનની સેના દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકાને એ વળતો જવાબ આપવામાં આવશે કે જેની અમેરિકાએ ક્યારેય કલ્પના નહીં કરી હોય. તો હમણાં થોડાક સમય અગાઉ જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પ્રતિક્રિયા સામે આવી છે. તો સૌપ્રથમ આપણે પ્રતિક્રિયા પર નજર કરીએ તો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવું લખ્યું છે કે ઈરાન જસ્ટ સ્ટેટેડ ધેટ દે આર ગોઈંગ ટુ હિટ વેરી હાર્ડ today harder than they have ever hit before. ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આજે તે ખૂબ મોટા પાયે એ હુમલો કરી શકે છે અને આ હુમલો તેમણે પહેલા ક્યારેય પણ કરવામાં ના આવ્યો તેવી જવાબી કાર્યવાહી હોઈ શકે છે. They better not do that. However, because if they do, we will hit them with a force that has never been seen before. Thank you for your attention to this matter, President Donald J. Trump. અને જો ઈરાને આવી કોઈ પણ ભૂલ કરી તો અમે પણ ઈરાન પર ખૂબ મોટા પાયે ઈરાનને જવાબ આપીશું. આમ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને ધમકી આપવામાં આવી છે કે જો કોઈ પણ હુમલો કરવામાં આવ્યો તો ઈરાનને પણ મુંહતોડ જવાબ આપવામાં આવશે. પરંતુ આપને જણાવી દઈએ કે જ્યારે આ હું ટ્વીટ વાંચી રહ્યો છું ત્યારે ઈરાન દ્વારા ઓલરેડી અમેરિકાના જેટલા પણ જે 27 લશ્કરી બેઝિસ આવેલા છે સમગ્ર મિડલ ઈસ્ટમાં તેમની પર હુમલો એમના દ્વારા લોન્ચ કરી દેવામાં આવ્યો છે અને હાલમાં યુએઈ, બહેરીન અને ઇઝરાયલના જે વિવિધ સ્થળો છે ત્યાં બોમ્બ ધડાકાના જે અવાજ છે તે સાંભળવા મળ્યા છે. હવે દર્શક મિત્રો, આપણે એક નકશા પર નજર કરીએ. આ નકશો છે સમગ્ર મિડલ ઈસ્ટનો. આ છે ઈરાન અને ઈરાન ખૂબ મોટી મહાસત્તા છે સમગ્ર મિડલ ઈસ્ટમાં. આ પછી વાત કરીએ, આ ગલ્ફ દેશો આવેલા છે. ઓમાન છે, યુએઈ છે, યમન છે, સાઉદી અરેબિયા છે, કુવૈત છે, ઈરાક છે, આ બાજુ જોર્ડન છે, સિરિયા છે, લેબનન અને ઇઝરાયલ. ઈરાન પર ગઈકાલે જ્યારે યુએસએ પોતાના ઓપરેશનનું નામ આપ્યું હતું ઓપરેશન એપિક ફરી અને ઇઝરાયેલે પોતાના ઓપરેશનનું નામ આપ્યું હતું ઓપરેશન રોઅરિંગ લાયન. એ અંતર્ગત ઈરાન પર ખૂબ મોટા પાયે હુમલો કર્યો. ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેની સહિત તેમના જેટલા પણ પરિવારજનો હતા એમણે પણ આ હુમલામાં જીવ ગુમાવ્યા છે. આ પછી ઈરાન દ્વારા આ વિવિધ દેશો પર યુએઈ છે, કતાર છે, બહેરીન છે, કુવૈત, ઈરાક, જોર્ડન, ઇઝરાયલ, સાઉદી અરેબિયા, આ તમામ જે દેશો છે ત્યાં બેલેસ્ટિક મિસાઇલથી હુમલાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. અને આ ઉપરાંત ઈરાન હાલમાં એના જે કામિકાઝી ડ્રોન છે જેનું નામ છે શાહિદ 136 એ કામિકાઝી ડ્રોન થકી પણ સતત હુમલાઓ તેણે શરૂ કરી દીધા છે. અને આપણે જણાવી દઈએ કે ઈરાનના બેલેસ્ટિક મિસાઇલ અને ઈરાનના જે ડ્રોન્સ છે તેની સામે જે યુએસએની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એટલે કે પેટ્રિયોટ સિસ્ટમ અને થાર્ડ ડિફેન્સ સિસ્ટમ એ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે, જેના કારણે ઈરાન તેની રેન્જ કરતાં 1000 કિલોમીટર દૂર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં સફળ રહ્યું છે. આમ પ્રાદેશિક સ્તરે આ યુદ્ધ હાલમાં તો વકરી રહ્યું છે અને ઈરાને આ અગાઉ જ ચેતવણી આપી હતી કે જો અમારી પર કોઈ પણ પ્રકારની લશ્કરી કાર્યવાહી યુએસએ કે ઇઝરાયલ દ્વારા કરવામાં આવી તો આ યુદ્ધ પ્રાદેશિક સ્તરે ફાટી નીકળશે. હવે આપણે દર્શક મિત્રો એક નકશો બીજો બતાવો છે. આ નકશો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ મહત્વનું ચોકપોઈન્ટ છે. આ મહત્વના ચોકપોઈન્ટમાંથી વિશ્વનું લગભગ 3 ભાગનું જે ક્રૂડ ઓઇલ છે, એલએનજી છે, તે વિશ્વના બીજા દેશોને મળે છે અને અહીંથી તે પસાર થાય છે. ગઈકાલે રાત્રે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઇરાનિયન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ દ્વારા જાહેરાત કરવામાં આવી કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી દઈએ છીએ. અને આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જે દેશો આવેલા છે તે છે યુએઈ છે, આ છે કતર, બહેરીન, સાઉદી અરેબિયા, કુવૈત, ઈરાક અને આ સામેની તરફ આવેલું છે ઈરાન. હાલમાં તો સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ છે અને જોવાનું એ રહે છે કે શું યુએસએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ ઓછું કરી શકે છે કે કેમ. અને યુએસએનું જે જહાજો છે જેમ કે એમણે યુએસએસ અબ્રાહમ લિંકન થોડાક સમય અગાઉ મોકલ્યું હતું તે હાલમાં તો અરેબિયન સીમાં તૈનાત છે અને
ઈરાનિયન નેવી દ્વારા આ સ્ટેટ ઓફ હોર્મુઝને બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે આપણા ત્યાં પણ ક્રૂડ ઓઇલના ભાવો વધી શકે છે, કેમ કે ચાઇનાનું 30% જેટલું ઓઇલ અને ભારતનું 13% જેટલું ક્રૂડ ઓઇલ, આપણી જરૂરિયાતનું ક્રૂડ ઓઇલ એ આપણે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી આયાત કરીએ છીએ. આમ એક જ અપેક્ષા કે આ યુદ્ધ અહીંયા શાંત થઈ જાય, બંને પક્ષોએ સીઝ ફાયર થઈ જાય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.